અથશ્રી તુલસીપત્રમ ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું. આજે એક સરસ સિક્રેટ લઈને આપ સૌ સમક્ષ આવી છું. શું તમે જાણવા માંગો છો એ સિક્રેટ શું છે? તો જરૂરથી મારા વિડીયોને જોજો જ અને સ્કીપ ન કરતા. પણ એ પહેલાં શિવરાત્રી વાળો ભગવાનનો પ્રસાદ, જે પ્રસાદી પત્ર છે, શું એનું આચમન તમે કરી લીધું છે? અને પેલો શ્રદ્ધા અને વિશ્વાસનો અખંડ દીપક પ્રગટાવી લીધો છે? જો ન પ્રસાદ લીધો હોય તો જરૂરથી એ આચમન કરી લઈએ. અને જો શ્રદ્ધા અને વિશ્વાસનો દીપક ન પ્રગટાવ્યો હોય તો અત્યારે જ એને પ્રગટાવી દઈએ. તો ચાલો જોઈએ એ સિક્રેટ શું છે. એ ભગવાનની પ્રસાદીનો પત્ર અને શ્રદ્ધા અને વિશ્વાસનો દીપક પ્રગટાવવાની વાત મેં એટલા માટે કરી કે એની અંદર જ સફળતાનું કે સક્સેસનું સિક્રેટ રહેલું છે. જો એ પ્રસાદી અને અખંડ દીપક આપણી પાસે હશે તો એ સફળતાની ચાવીઓ જે હું આજે તમને બતાવવા જઈ રહી છું, જરૂરથી એ સફળતા આપણી પાસે જ હશે. તમને ખબર છે સફળતાની 7 ચાવીઓ છે, 7, પણ ક્યાં છે? એ મારા અને આપણા રૂમ કે ઓરડામાં જ રહેલી છે. ગોતો તો ખરા તમારા રૂમમાં ક્યાં છે? ને જો ન મળે તો મને જણાવો. ચાલો હું જ તમને જણાવી દઉં કે એ સફળતાની 7 ચાવી મારા અને આપણા રૂમ કે ઓરડામાં ક્યાં ક્યાં, કઈ કઈ જગ્યાએ અને કઈ રીતે એ સફળતાને લાગુ પડે છે. એ ચાવીઓ એ તાળાને કઈ રીતે ખોલે છે, આવું જોઈએ. આપણા ઓરડા કે રૂમમાં રહેલું ઘડિયાળ બતાવે છે કે આપણી દરેક ક્ષણ કિંમતી છે. બીજો નંબર આવે છે રૂમની અંદર રહેલી બારી, જે બતાવે છે કે બારીમાંથી દુનિયા જોવો અને દરેકનું સકારાત્મક જે સારી વાત છે તે ગ્રહણ કરો. પછી આવે છે અરીસો. અરીસો બતાવે છે કે ક્યાંય પણ કે કોઈને પણ પ્રતિભાવ આપતા પહેલા પોતાની જાતને જોવો. ઓરડાની છત બતાવે છે હંમેશા ધ્યેય ઊંચું રાખો. ઓરડામાં રહેલું કેલેન્ડર બતાવે છે કે દરેકે દરેક દિવસનું આયોજન કરો. ઓરડામાં રહેલો પંખો બતાવે છે કે હંમેશા શાંત રહો અને પોતાની જે સારાઈ છે, પોતાની જે સારી વાત છે એ બીજાને વહેંચ્યા કરો. અને છેલ્લે ઓરડામાં રહેલો જે દરવાજો છે, જે બારણું છે, એ બતાવે છે કે અંતે ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરી અને પોતાની જાતને બારણામાંથી બહાર કાઢો. આપણને વિચાર આવે કે આ બધી વસ્તુ, આ 7 ચાવીઓ કઈ રીતે સફળતા અપાવે, અથવા તો સફળતાની આ બધી ચાવી કઈ રીતે હોઈ શકે. ચાલો એનું ડિટેલ જોઈએ. ઘડિયાળના માધ્યમથી દરેક ક્ષણ જો આપણને કિંમતી મનાઈ જાય તો મોંઘા અને દુર્લભ મનુષ્ય દેહની કિંમત સમજાઈ જાય છે. ત્યારબાદ આપણામાં જે ખૂટતું હોય તે દુનિયા પાસેથી બારીમાંથી બહાર જોઈને, દુનિયામાં ડોકિયું કરીને દુનિયા પાસેથી સારું લેવા માટે અંતરની બારી ખુલ્લી રાખીએ, જેથી આપણે દરેક પ્રકારની સારાઈ આપણાની અંદર આવે. કોઈને પણ પ્રતિભાવ આપતા પહેલા પોતાની જાતને ચેક કરી લઈએ. કારણ કે જેનું ધ્યેય ઊંચું છે એ ક્યારેય નીચે જોતું જ નથી ને નીચે જોવામાં પોતાનો સમય પસાર કરતું નથી. અને એટલે જ કહ્યું છે, નિશાન ચૂક માફ પણ નહીં માફ નીચું નિશાન. આમ છતના માધ્યમથી આપણા ધ્યેયની ક્લેરિટી ક્લિયર કરીએ. ત્યાર પછી કેલેન્ડરના માધ્યમથી દરેક દિવસને, દરેક ક્ષણને કિંમતી ગણી સૂર્યોદયથી સૂર્યાસ્તનો સમય ક્યાં અને કઈ રીતે વાપરવો આયોજન કરીએ. ત્યાર પછી પંખો, જે હંમેશા શાંત બની અને બીજાને પોતાની સારાઈ આપ્યા કરે છે. અને અંતે બહાર આળસુ થયા વગર આપણા ધ્યેયને આંબવા માટે પોતાની જાતને તૈયાર કરીને આ બધી જ સકારાત્મક ભાવનાઓથી આપણે ભરપૂર થઈએ. અને પછી આપણી જાતને આ સકારાત્મકતા સાથે જ બારણામાંથી બહાર જ્યારે કાઢીએ છીએ ત્યારે આપણી પાસે જ, આપણા ચરણોમાં જ
સફળતા કે સક્સેસ રહેલી છે. એવું ને મિત્રો, એટલું સરસ સિક્રેટ છે કે સફળતા કેટલી સહેલી છે, કેટલી સરળ છે, અને એની ચાવી, એનો જુડો મારા અને આપણા હાથમાં જ છે. તો આપણે નક્કી કરવું છે કે સફળતા અને આ બધી ચાવીઓ આપણે મેળવીને જ રહેવું છે. અને આ સફળતા મારા અને આપણા સૌના કદમોમાં જ છે. તો એ માટે આપણે બધા નક્કી કરીએ અને સફળતા મેળવીને જ રહેવું છે. તો એ શુભેચ્છા સાથે ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે. ત્યાં સુધી તું અને આપણા પરિવારનું જતન કરવાનું ભૂલીએ નહીં. મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું તો ભૂલાય જ નહીં. અત્યારે રજા આપો. આવજો.